પરોઢ થયું ને પાંગર્યું મન વનવાસળિયું વાગી રે ઓશિંતાની આળસ મરડી જબકી રાધા જાગી રે પરોઢ થયું ને પાંગર્યું મન અધરાતે આડેલી પહેરું પ્રાગટ પાસી વળ્યું રે વાટે જાય વલોણાને ગાજી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગર્યું મન હે તને આવડે છે એકડા કક્કો આવડે છે આ શું છે પછી જોરથી બોલતો પછી કોણ આવ્યું જંતી દાદા છે કોણ આવ્યું કોણ છે હાલે મમ ખાવું લાવ્યો મમ તારે મમ લાવ્યા સમજો એટલું બધું મમ લાવ્યા આમ જોતી કાંઈ ને હું જાવ તો જોઈ આવી ચાલો ગણપતિ આ શું છે કોણ લાવ્યું કોણ લાવ્યું આ શું છે શું છે કોણ લાવ્યું કોણ લાવ્યું કરુણા કોણ લાવ્યું હે કોણ લાવ્યું જયંતિ દાદા મને દે લાવ ખોલ દઉં લાય ઓહ એટલી બધી આ બધી તારી છે મંદન આ મંદન મને એક દે આ એક દે કોણ લેવું એટલી બધી ક્યાંથી લેવું સૌ મિત્રોને જય માતાજી આપણે આજ વાત કરવાની છે પ્રકૃતિની આપણે જો સેવા કરવી તો પ્રકૃતિ આપણને શું આપે બરાબર એ હું તમને થોડુંક બતાવું કેમ કે કોરોના સમયમાં આપણને પ્રકૃતિએ જે ઓક્સિજનની જરૂર પડી હતી ત્યારે આપણને પ્રકૃતિ યાદ આવી હતી બરાબર જો આપણે ઝાડવા વૃક્ષો વાવ્યા હોય પ્રકૃતિની ગમે સેવા કરી હોત તો આપણને ત્યારે બહુ સારી રીતે હાચવી લેત કેમ કે ઔષધિની દેશી ઓહળીઓની ખાસ જરૂર હતી હવે આપણે લોકોને બધાને ઝાઝા ભાગે લોકોને શું છે પોતાની મિલકત પોતાની પ્રોપર્ટી પોતાની સુખ સગવડ આપણા પોતાના છોકરાને બધું થઈ ગયું સેટ થઈ ગયા બસ ત્યાં સુધી છે બધું બસ પોતપોતાની મિલકત ને પોતપોતાની સુખ સગવડમાં જ ઇન્ટરેસ્ટ છે બધાને દેશ માટે રાષ્ટ્ર માટે કે આપણે આ સમાજ માટે ભારત દેશ માટે લોકોને કંઈક કરવું હોય તો એવું કોઈને એમાં ઇન્ટરેસ્ટ નથી જલદારાનો કોઈને કે હું આ રાષ્ટ્ર માટે આવું કામ કરું કે હું પ્રકૃતિની સેવા કરું કે હું પ્રકૃતિ માટે આ વસ્તુ કરું પ્રકૃતિ બસાવવા માટે સમજાઈ ગયું હવે આ મારા ગામમાં જે મને ઓળખે છે આ વિડીયો જે જોતા છે એમાં મારા ગામની મારી વાડી ક્યાં છે એ જેને ખબર છે બરાબર મારી વાડી ક્યાં છે મારી વાડીનો વિડીયો છે બરાબર હવે મારી વાડી ક્યાં આવે મારા ગામની પાછળ આવે આમ બરાબર ગામની ઓલી બાજુ જે એરિયો રહ્યો ને આગળ ત્યાં છે ને પાણી ખૂટતું નથી ક્યારેય કેમ કે પાણી આખા ગામનું જે તળાવનું અને ગામના બધાનું ગટરનું પાણી નીકળે ને નળનું ને એ બધું ગામની આમ જાય આગળ જાય ઉગમણે તો એ બાજુ કોઈને પાણી ક્યારેય ખૂટતા નથી આ વર્ષે મને ત્યાંના ખેડૂતોએ કીધું હું તમને એ કાના કાકારે મુલાકાત કરાવી વિડીયોમાં એણે કીધું કે ઓણ પાણી અમારે આવડે ટેટી વાવી હતી આવડી ટેટીના ફળ થયા નહીં કે સુકાઈ ગયા પાણી ખૂટી ગયું એ બાજુ કોઈ દી પાણી ખૂટતું નથી ગામને અડીને જેની વાડી આવે છે એમાં એને પાણી કે અમારે ખૂટી ગયું આ વર્ષે
એની પછી બીજી 2 વાડી આવે છે એને ક્યારેય કોઈ દી ખૂટતું નથી, એને ખૂટી ગયું. મારા પાડોશીમાં છે એણે મને કીધું કે એટલા વર્ષ હું જ જોઉં છું 15 વર્ષ 13 વીઘાનું પીત કરે છે, ઉનાળું તોય પાણી એનું ન ખૂટતું હોય. ગામમાં મને આ વિડીયો જોતા છે ને એને લાઇટ થઈ જાય ને ખબર પડી જાય. એણે જ મને કીધું હતું કે અમારે ઘરના દારમાં પાણી ખૂટી ગયું, અમારે નર્મદાના નળનું કનેક્શન લેવું જોઈએ પાણીનું, બરોબર. હવે ગામમાંય પાણી ખૂટી ગયું એમ. આ કેમ કે આપણે આ પુરુષોત્તમ મહિનો એક વધારે હતો અને ચોમાસું કેટલું લાંબુ ખેંચાણું હતું, પણ વરસાદ તો ટૂંકા જ હતા એટલે પાણી જડદારાના ખૂટી ગયા હતા, તળાવ ને એવું બધું જલ્દી ખાલી થઈ ગયું હતું. તો મારી વાડી ગામને એ જે 2-3 વાડીઓ આવે ને એની પછી મારી વાડી આવે. મારી વાડીમાં પાણી નહોતું ખૂટ્યું. મારા વાડીના પાણીથી બાજુવાળાએ પાડોશીએ 10 વીઘાના તલ પકવ્યા હતા, એને એક પાણ હાલ્યું હતું, પછી પાણી જોઈ એને લીધું અમારું, બરોબર. એટલે હું એમ કહું છું, હું કાંઈ અભિમાન નથી કરતો કે હું છે ને પહેલાં આજથી 2008થી 15 વર્ષ પહેલાંય મને જ્યાં કામ કરું ને ત્યાં હું એવી વ્યવસ્થા કરતો, પક્ષીઓ માટે કુંડા મૂકતો અને શણ નાખતો દાણા, સિંગદાણા ને એવું હતું કબૂતર માટે, અને બીજી જે આપણે શણ નાખવાની હોય એ હું નાખતો, પાણીની વ્યવસ્થા મતલબમાં કરતો. પછી ઝાડવા વાવવાનો ખૂબ શોખ એટલે હું પહેલેથી ઝાડવા વાવું છું. દર વર્ષે 200 ઝાડવા વવરાવું છું અને ગયા વર્ષે 1000 વવરાયા હતા અને આ વર્ષે 1000 જેટલા વવરાવવાના છે. એ પછી આપણી બધી જવાબદારી નથી, વવરાવતો પણ 50 ઝાડવા એવા વાવતો કે એની જવાબદારી લેતો હું 3 વર્ષ સુધી મોટા કરવાના, ધ્યાન રાખવાનું, મતલબમાં મોટા કરી દેવાના. એવું દર વર્ષે 50 ઝાડવાનું હું ધ્યાન રાખતો, 200 વવરાવું ને એમાંથી. પછી પક્ષીઓ માટે મારી વાડીમાં જો કુંડા મૂકેલા છે મેં. પક્ષીઓ માટે બધા ફ્રૂટના ઝાડવા આવ્યા છે, મોસંબી, સંતરા છે, શેતુર છે, શેતુરના ઝાડા છે, ઉમરો છે, વડલો છે, પીપળો, મહાવૃક્ષ વતન છે, વડલો, પીપળો, ઉમરો મહાવૃક્ષ છે. પછી ઔષધિના ઝાડવા છે, આમળો, હરડે, બેહડો, અશ્વગંધા, સતાવરી, જીવંતી, પીપરી મૂળ નથી, અને કૌસા પાવડર છે, પછી ઘણી વેલ છે, લીમડે ગીલોય છે. આવું બધું વૃક્ષો પક્ષીઓ માટે ફ્રૂટના ઝાડવા મેં ઘણા વાવ્યા છે. મતલબમાં આપણી પાસે ગાયું છે, આપણે ગાયો માટે પણ પાણીની વ્યવસ્થા કરવાની છે. આપણે બહાર ગામના બીજા પશુ વતન પીવે, બરોબર. અને આપણે ગાય આધારિત ખેતી કરવી છે તો એમાંય ઘણા બધા જીવાણુનો બચાવ થાય છે, પક્ષીઓનો એમાં લાભ થાય છે. ઘણા બધા જીવાણુ આપણે એમાંથી બચાવી છીએ, જેમ કે કેમિકલ પેસ્ટિસાઇડ નાખો એટલે કેટલાય મરી જાય. એટલે આપણે પ્રકૃતિનું આવું કામ કર્યું છે. આ તો મને ઓહાણે નહોતું, આ તો આ વર્ષે પાણી ખેસાણાને ખૂટી ગયા ને એટલે એવું થયું કે આપણી વાડીમાં પાણી ખૂટ્યું નથી. એનો મતલબ કે આપણે નિસ્વાર્થ ભાવે અત્યાર સુધી જે કાંઈ કર્યું ને એનું આપણને ફળ, કે પ્રકૃતિ આપણને અત્યારે બસાવી લીધા, પ્રકૃતિ આપણને અત્યારે ફળ આપ્યું એમ. આવું કામ ગમે એ લોકો કરે ને તો એને પ્રકૃતિ ગમે ત્યારે એને હાંસવી જ લઈએ ખરાબ સમયે, મતલબમાં એમ, બરોબર. એટલું જ કહેવાનું. આમાં સમજવા જેવી વાત છે. મારું કોઈ અભિમાન નથી કે મારે પાણી ખૂટ્યું નથી એમ, પણ આપણે આવું બધું કર્યું ને 3-4 વર્ષ થતા અહીંયા એક ધારું કર્યું છે, ઝાડવા વાવવાનું, પાણી પાવાનું, પાણી મૂકવાનું પક્ષીઓ માટે ને એને માટે વ્યવસ્થા કરવાની. ગાયું આપણી પાસે 8-10 ગાયું છે, ગાયું રાખવી છે. અત્યારે કોઈ ગાયું નથી રાખતું. ગાયુંની સેવામાં કામ ફળ મળ્યું હોય, બરોબર. ગાયોને આપણે શું ગાયું આપણા ફેમિલીની સેવા, આપણા પરિવારની સેવા ગાયું કરે છે. આપણે કાંઈ ગાયોની સેવા નથી કરતા, બરોબર. બસ આટલું જ કહેવાનું હતું. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, બરોબર. અને આજથી ઝાડવા વાવવાનું ચાલુ કરો, કેમ કે આપણે સ્મશાનમાં આપણી અંતિમ યાત્રામાં આપણા શરીર માટે 4 ઝાડવાના લાકડા જોતા હોય બાળવા માટે. તો તમારી જિંદગીમાં તમારે 10 ઝાડવા તો વાવીને જવું જ જોઈએ. અને રોજ 30 લીટર પાણી કુલરમાં નાખો તો 30 લીટર ઝાડવાને પાવો, વડલા પીપળા 2-3 ઝાડવા વાવીને 30 લીટર રોજ પાણી પાવા. 7 પેઢી સુધી કુલર નહીં લેવું પડે, પાણી કોઈ નહીં નાખવું પડે, બરોબર. કેમ કે 3 વર્ષમાં ઝાડવા એવા મોટા થઈ જાય ને આખી જિંદગી ઠંડક આપે તમને. બસ એટલું જ કહેવાનું. હાલો ભાઈ, બહુ જ્ઞાન નથી બાટું, તમે બોર થઈ જાઓ.